આજે આપણે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 2 બહુપદી એમાં સ્વાધ્યાય 2.3 ની અંદર ક્વેશ્ચન નંબર 5 નો દાખલા નંબર 1 આપણે આજે જોઈશું, જેની અંદર અવયવ પાડવાના હોય છે, જે બાળકોને ખૂબ જ અઘરા પડતા હોય છે, પણ આપણે એને સરળ બનાવવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો ધ્યાનથી જોજો, એકદમ સરળ રીતે તમને સમજાવીશું. તો મિત્રો અહીં આપણે એકી પદ અને બેકી પદોના સરવાળા કરીશું. ઓકે, એકી પદ અને બેકી પદોના સરવાળા જો સમાન થાય તો એક સામાન્ય અવયવ x પ્લસ 1 હશે અને જો સરવાળો શૂન્ય આવે તો એક સામાન્ય અવયવ x માઇનસ 1 હશે. તો આપણે મિત્રો અહીંથી નંબરિંગ કરવાનું, 1 2 3 4. એકી પદોનો સરવાળો +2 -2 બરાબર 0 અને એકી પદોનો સરવાળો -1 + 1 બરાબર 0. તો મિત્રો અહીં એક સામાન્ય અવયવ હશે x પ્લસ અને x માઇનસ 1 હશે. તો ધારો કે g ઓફ x બરાબર 0 લેતા, તો કે g ઓફ x તો કે x માઇનસ 1 બરાબર 0. x બરાબર કેટલા થશે મિત્રો? 1 થશે. ત્યારબાદ અહીં આપણે બનાવીશું એક કોષ્ટક, જેમાં x બરાબર +1 આયા એ લખીશું આપણે. અહીં ઉપર આપણે શું લખીશું? તો કે ચલ લખીશું, x નો 1 x નો વર્ગ અહીંયા x અને છેલ્લે અચળ પદ. ત્યારબાદ ચલની નીચે એના સહગુણક નિશાની સાથે લખશું, +1 -2 -1 અને +2. પ્રથમ પદની નીચે કમ્પલસરી 0 લખવા પડશે. ત્યારબાદ આ બંનેનો સરવાળો 1 + 0 કેટલા થશે મિત્રો? તો +1 થશે. ત્યારબાદ આ બંને +1 અને આ +1 બંનેનો ગુણાકાર, જે ગુણાકાર આવે એ અહીં લખીશું. તો કે 1 × 1 કેટલા થશે મિત્રો? તો +1 થશે. -2 +1 જવાબ આવશે -1. -1 × +1 તો કે -1 -1 -1 મિત્રો શું થશે? કે પ્લસ થશે, એટલા માટે -2 અને -2 × +1 એટલે થશે -2 +2 -2. આપણો જવાબ થઈ જાય 0. 0 આવે ને મિત્રો તો આપણે સાચા, નહીં તો આપણી ગણતરીમાં ભૂલ છે એમ સ્વીકારીને આપણે એની ગણતરી ચેક કરીશું. 0 છે એને આપણે શેષ કહીશું, -2 ને આપણે અચળ પદ કહીશું, -1 ને આપણે કહીશું x નો સહગુણક. શું કહીશું મિત્રો? આપણે એને x નો સહગુણક. અને +1 ને કહીશું x વર્ગનો સહગુણક. તો મિત્રો એક સામાન્ય આપણો અવયવ શું હતો? x -1. બીજી બહુપદી બનાવીશું આપણે આ +1. ઓકે, +1 x નો વર્ગ. +1 શું છે મિત્રો? x નો વર્ગ, એટલા માટે +1 x નો વર્ગ. નિશાનીની જરૂર છે એટલા માટે આપણે અહીંયા નિશાનીનો ઉપયોગ કર્યો હતો. આ -1 શું છે? તો કે x નો સહગુણક અને અચળ પદ -2. હવે શું કરીશું મિત્રો? પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર, 2 × 1 બરાબર 2. છેલ્લું પદ જોઈશું. જો નિશાની માઇનસની હોય તો બેની એવા ભાગ કરો કે જેની બાદબાકી -1 આવે. તો કે 2 × 2 x -1. પ્રથમ પદ એમના એમ લખવાનું, છેલ્લું પદ પણ એમના એમ લખવાનું. આ બંનેમાંથી જે મોટું હોય એને આપણે પહેલા ચાન્સ આપવાનો, એટલે કે 2x ને પાછળ આવશે x. મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે અને નાના પદ માટે તો કે મધ્યમ પદની નિશાની ગુણ્યા અંતિમ પદની નિશાની.
તો કે માઇનસ માઇનસ પ્લસ થશે. ત્યારબાદ આ બંને અને આ બંને અને બે ભાગ પાડો, જોડી બનાવવાની. એક્સ માઇનસ 1 આમાંથી કોમન શું નીકળે મિત્રો? તો કે એક્સ નીકળે. તો વધ્યું શું અંદર? એક્સ માઇનસ 2. કોઈને પણ પૂછ્યા વગર બાજુમાં લખી જ દેવાનું એક્સ માઇનસ 2. ઉપર જુઓ કે સામાન્ય શું નીકળે મિત્રો? તો કે આ તો ઉપર હતું એના જ આવ્યું, તો સામાન્ય શું નીકળશે? 1 નીકળશે. આ એક્સ કેવા પ્લસ, તો નિશાની કઈ આવશે? પ્લસ ની આવશે. ત્યારબાદ એક્સ માઇનસ 1 આ બંને માંથી સામાન્ય શું નીકળે? હવે આખામાંથી તો કે એક્સ માઇનસ 2. બાજુમાં જે વધ્યું એ લખી દઈશું. તો પહેલા એક્સ લખશું, પછી પ્લસ ની નિશાની આવે તો પ્લસ લખીશું, 1 આવે તો 1 લખીશું. મિત્રો આવી રીતે આપણે આ અવયવ પાડોના દાખલા એકદમ સરળ રીતે સમજી શકીએ છીએ. જો તમને દાખલો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો.